स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 8મા અઠવાડિયાનો શનિવાર. મંદિરના કરતા હર્તાઓ ઈસુના ભલા કાર્યોને બિરદાવવાને બદલે આ બધું કયા અધિકારથી કરો છો જેવો વાહિયાત પ્રશ્ન કરે છે. સારા કામ કરવા પરવાનગી શાની? હું બીજાના સારા કામની પ્રશંસા કરું છું કે એમની ભૂલો જ જોયા કરું છું? સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય 11 કડી 27-33. તેઓ પાછા યરુશાલેમ આવ્યા અને ઈસુ મંદિરના ચોકમાં ફરતા હતા. એવામાં મુખ્ય પુરોહિતો, શાસ્ત્રીઓ અને આગેવાનોએ તેમની પાસે આવીને કહ્યું, કયા અધિકારથી તમે આ બધું કરો છો? આ બધું કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? ઈસુએ તેમને કહ્યું, હું પણ તમને એક સવાલ પૂછું, તમે એનો જવાબ આપો એટલે હું તમને કહીશ કે કયા અધિકારથી હું આ બધું કરું છું. યોહાનને સ્નાન સંસ્કાર કરાવવાનો અધિકાર ક્યાંથી મળ્યો હતો? ઈશ્વર તરફથી કે માણસ તરફથી? મને જવાબ આપો. આ સાંભળીને તેઓ માહોમાહે વિચાર કરવા લાગ્યા. જો આપણે એમ કહીશું કે ઈશ્વર તરફથી, તો એ કહેશે કે તો તમે એને માન્યો કેમ નહીં? તો આપણે માણસ તરફથી એમ કહીએ તો? પણ તેમને લોકોનો ડર લાગતો હતો, કારણ બધા યોહાનને સાચે જ પૈગંબર માનતા હતા. એટલે તે લોકોએ ઈસુને જવાબ આપ્યો કે અમને ખબર નથી. ત્યારે ઈસુએ તેમને કહ્યું, તો હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ બધું કરું છું. स्नेहदा स्पन्दन स्पन्दन। આજનો શુભ સંદેશ માનવીય સત્તા અને દિવ્ય અધિકાર વચ્ચેના સંઘર્ષને રજૂ કરે છે. ઈસુએ મંદિરની સફાઈ કરી એ મુખ્ય પુરોહિતો, શાસ્ત્રીઓ અને આગેવાનોની ટોળકીને ખુલ્લું આહ્વાન હતું, કેમ કે મંદિરમાં ચાલતો વેપાર ને એમાં ગરીબોનું શોષણ એમની મિલીભગતનો જ ભાગ હતો. એમાં છતો થાય છે ઈસુનો અધિકૃત પડકાર અને વિરોધ પક્ષની પોકળતા. ધર્મના આગેવાનોને ઈસુને એમના જવાબ થકી ફસાવવાનો ઈરાદો હતો, પણ એમનો દાવ એમની પર જ ઉલટો પડી જાય છે અને તેમની પોકળતા ખુલ્લી પડી જાય છે. ઈસુને દિવ્ય અધિકાર મળેલો હતો ખુદ પરમેશ્વર પિતા પાસેથી, કોઈ દુન્યવી સત્તાધીશ તરફથી નહીં. જૂના કરારમાં પણ પૈગંબરોના વચનોની અધિકૃતતાને પડકારવામાં આવતા. ઈસુનો અધિકાર પૈગંબરની રૂએ નહીં, પણ ઈશપુત્ર તરીકેનો દૈવી અધિકાર હતો. ઈસુનો પ્રશ્ન ધર્મના આગેવાનો માટે રમી ના શકાય એવો યોર્કર સાબિત થાય છે ને તેઓ એનાથી પોતાને બચાવી પણ શકતા નથી. જો તેઓ યોહાનના સ્નાન સંસ્કારને ઈશ્વર તરફથી મળેલો અધિકાર કહે, તો યોહાને જેમની માટે છડીદારની ભૂમિકા બજાવી હતી તે મસીહાને સ્વીકારવો પડે, અને જો ના કહે તો યોહાનને પૈગંબર માનનારી જનતાનો ખોફ વહોરવો પડે. અનુસંહિતાના ગ્રંથ 18મો અધ્યાય અને 21-22 કડીમાં પ્રભુ સાચા પૈગંબરોની ઓળખ માટે કહે છે કે જ્યારે કોઈ પૈગંબર પ્રભુને નામે કાંઈ કહે અને તે જો સાચું ન પડે તો સમજવું કે એ પ્રભુનું વચન નથી. યોહાનનો સ્નાન સંસ્કાર ઈશ્વરના રાજ્ય માટે પસ્તાવા અને તૈયારીની નિશાની રૂપ હતા, અને એ રીતે યોહાન અને ઈસુના અધિકાર ઈશ્વરની યોજના પાર પાડવા એકબીજા સાથે સંલગ્ન હતા. ધર્મના આગેવાનો અહીં જ તેમની જ જાળમાં ફસાઈ જાય છે. એમને ઈશ્વરની યોજનાનો સ્વીકાર નહોતો કરવો, કેમ કે એ તેમની સત્તા માટે જોખમી હતું. આપણી દુનિયા તો વિવિધ પ્રકારની સત્તાઓના માળખામાં ચાલે છે. બધા પ્રકારની સત્તાઓમાં જુદા જુદા અધિકાર મળે છે, પણ સત્તાના અનેક પ્રકાર છે, જેમાં સર્વસામાન્ય પ્રકાર છે પદથી સત્તા. દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપ્રમુખ કે કોઈ કંપનીના CEO વગેરે.
હકીકતમાં આ જ મૂળભૂત સત્તા છે, પણ પાત્રતામાંથી મળતી સત્તા તમારું કામ સહેલું બનાવે છે. લોકોને તમારામાં ને તમારી કાબેલિયત પર શ્રદ્ધા છે, એટલે તેઓ હંમેશા તમારા બધા નિર્ણયોમાં તમારી પડખે ઊભા રહે છે. વ્યક્તિત્વમાંથી મળતી સત્તા અને ચારિત્ર્યના આધારે મળતી સત્તા, આ સત્તાના એવા પ્રકાર છે જેના દાખલામાં આપણે માર્ટિન લ્યુથર કિંગ, મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા વગેરેને યાદ કરી શકીએ. લોકોના અપાર વિશ્વાસ થકી લોકો એમની વાતોનો અમલ કરવા કોઈ પણ ભોગે તૈયાર હોય છે. પણ સત્તાને પચાવવામાં ચારિત્રનો મોટો ફાળો હોય છે, જેના થકી જ શુદ્ધ રીતે સત્તાનો ઉપયોગ થઈ શકે. સત્તાધીશ માણસે નિર્વિવાદ રહેવા માટે પૂર્વગ્રહો ને પક્ષપાતી વલણથી પણ દૂર રહેવું પડે. આપણે આ દુનિયામાં વસીએ છીએ એટલે નાની મોટી સત્તા ભોગવતા હોઈએ છીએ, એટલે એક ઈસુપંથી તરીકે એમાં ચારિત્ર્યનો મોટો ફાળો હોય તો ઈશ્વરને ગમે એ પ્રકારે આપણે સત્તાનો ઉપયોગ કરી શકીએ અને એ સત્તાનો ઉપયોગ જનકલ્યાણ માટે પણ કરી શકીએ. એ પણ ઈશ્વરની બક્ષિસ સમજીને ઈસુપંથી મૂલ્યોના જતન સાથે એનો અમલ થાય તો ઈશ્વરનો સાચે જ મહિમા થાય. પડખે
मम जीव धबके पड़के